गणपति बाप्पा ગણેશ છે જે પ્રદૂષણ ન કરે એ પ્રકારના છે એટલે અમે આ વખતે એવું નક્કી કર્યું માટીનો ભાવ છે એના કરતા પણ સસ્તી સારી અને વ્યવસ્થિત છે જેથી કોઈ નુકસાન પાણીને કે નદીને થાય નહીં. બીજું કે આ જે નવો કન્સેપ્ટ છે જે છેલ્લા 2 વર્ષથી રાજપીપળાની 50 વર્ષની સ્ત્રીઓ દ્વારા આ પ્રકારની મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે. અમારા મિત્ર મંડળમાં એક ફેમિલી છે તે આ પ્રકારની મૂર્તિ ત્યાં વેચાણ માટે લાવેલા હતા, મદદરૂપ થાય 50 વર્ષની સ્ત્રીઓ માટે. તો અમે ત્યાંથી આ બુક કરાવી હતી. એટલે અમે પ્રજાને આહવાન કર્યું કે જો નાની મૂર્તિ લાવો તો માટીની મૂર્તિ લાવો, એના બદલે પણ હવે થોડી ગોબર જે કહેવાય ઇકો ફ્રેન્ડલી સંપૂર્ણ કહેવાય મૂર્તિ લાવો જેથી આપણે આ પૃથ્વીને પ્રદૂષણ રહિત કરી શકીએ, વાતાવરણમાં પ્રદૂષણની માત્રા, પાણીનું પ્રદૂષણ ઘટાડી શકીએ. આવો એક મેસેજ આપવાના હેતુથી અમે આ પ્રકારની મૂર્તિનું આ વખતે આગમન કરાવ્યું હતું. गणपति बाप्पा मैं उजना गांव से आ रहा हूँ। हाँ, बापा का 10 दिन पूजा अर्चना किया, लेकिन अब जा रहे हैं विसर्जन के लिए तो दिल में दुख लग रहा। गणपति बाप्पा मोरया, जल्दी જે યોગ મંડળ વલ્લભ જીવનની 4 સલાબતપુરા સુરત ખાતે અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ. છેલ્લા 49 વર્ષથી અમે સ્થાપના કરીએ છીએ અને ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં અને ઉત્સાહપૂર્વક અમે લોકો ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ. 10 દિવસ અમે લોકો એકદમ ભક્તિભાવપૂર્વક બાપાની પૂજા અર્ચના કરીએ છીએ અને 10 દિવસ સારા કાર્યક્રમો થાય છે. ગણપતિ બાપાની પૂજા અર્ચના થાય છે. જ્યારે વિસર્જન થાય છે ત્યારે લોકોની લાગણી દુભાય છે અને લોકો 10 દિવસ ખૂબ ઉત્સાહપૂર્વક મનાવે છે ગણપતિ ઉત્સવ. એના માટે गणेश उत्सव समिति અને પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી ગણપતિ બાપા. सुविधा बहुत अच्छी है और बहुत ही अच्छे से धूमधाम से हम लोग गणपति बप्पा का सेवा कर रहे हैं. हमारे न्यू आदर्श टेक्सटाइल मार्केट के सभी व्यापारियों के सहयोग से हम लोग 6 साल से गणपति विसर्जन का
सबका लो सबका बोलो गणपति बाप्पा 1 2 3 4 गणपति नो जय जयकार
નમસ્કાર, જય ગણેશ. મારું નામ રમેશભાઈ બાબુભાઈ પટેલ. અમે છેલ્લા 7 વર્ષથી શ્રી રાધે કૃષ્ણ ગ્રુપ હજીરા બોટ ઓવર પરથી અવિરત પ્રમાણે અમે ગણપતિ દાદાનું વિસર્જન નું સેવાનું કાર્ય અવિરત પ્રમાણે કરીએ છીએ, જેના થકી બાપાના તરફથી અમને એવી કૃપા દૃષ્ટિ છે, જેના થકી અમારું હજીરા ગામ, અમારું પરિવાર સર્વ સુખ સંમતિથી રહે છે. બોલો શ્રી ગણપતિ બાપા. અમે આશરે 2,000-1,500 એની ઉપરની દર વર્ષે અવિરત એ પ્રમાણની મૂર્તિઓ મોટામાં મોટી જેવી કે 12 ફૂટ 15 ફૂટ જેવી મૂર્તિઓ અમે વિસર્જન કરીએ છીએ. 35 ફૂટ જેટલી લાંબી મૂર્તિઓ પણ અમે વિસર્જિત અહીંયાથી કરીએ છીએ. આ અમારા શ્રી રાધે કૃષ્ણ ગ્રુપ ઓવારા હજીરા તરફથી. मेरा नाम दिशा पवार है। मैं मध्य प्रदेश में रहती हूँ, पर इधर गणपति विसर्जन देखने के लिए आई थी अपनी फैमिली के साथ। बहुत अच्छा लग रहा है, काफी मनोरंजन और खुशी का माहौल है इधर। गणपति विसर्जन के दिन आपको किस तरह बहुत दुखी भी है लोग और उत्साहित भी है, पापा जा रहे हैं इसलिए। काफी भीड़ भाड़ का माहौल है, पर अच्छी सुरक्षा के कारण सब चीज ठीक से हो पा रही है। મારું નામ છે સતીશ રાણા. અમે અહીંયા 5 વર્ષથી આજે વિસર્જન કરીએ. અમને હજીરાનું વિસર્જન બહુ ગમે. તે છેલ્લો દિવસ છે એમ બહુ અગત્યનો લાગે, એમ સોનું લાગે. એમ 10 દિવસ જેવો આનંદ, સેવા કર્યા પછી 10 દિવસ સેવા કરી પણ બહુ આનંદ લાગે. પણ આ છેલ્લો દિવસ એવો લાગે કે આમ મને બહુ દુઃખનો એ લાગે. બાપા જ્યારે આપણાથી વિદાય લે છે, બાપા જયારે વિદાય લે ને ત્યારે આપણે એમ થાય કે હવે ઘર સોનું થઈ ગયું. બાકી 10 દિવસ તો આપણે એવું લાગે કે બહુ ઉમંગથી ભરેલો છે, હસતા મોરે લાગે આપણે. અમારું ગ્રુપનું નામ છે જય ભવાની યોગ મંડળ. ચાલો, મારું નામ પટેલ માન વિષ્ણુભાઈ છે. અમે લોકો અત્યારે આજે ગણપતિ વિસર્જનના દિવસે અમે લોકો અહીંયા હજીરા પર બહુ મસ્ત માહોલના સાથે ગણપતિ બાપાના વિસર્જનમાં આવેલા છીએ. અહીંયા એકદમ સુંદર મસ્ત માહોલ ને એટમોસ્ફિયર એકદમ શાનદાર. અનેક ભાવિક ભક્તો અહીંયા બાપાના વિસર્જનમાં ખૂબ આતુરતા પ્રમાણે બાપાનું વિસર્જન કરી રહ્યા છે. ગણપતિ બાપા. મારું નામ ધામેલિયા ભાગ્યશ્રી છે. અમે હજીરા પોઈન્ટ ઉપર ગણપતિના વિસર્જન માટે આવ્યા છે. અહીંયા ખૂબ સારું વિસર્જન છે અને અહીંયા બધા ગણપતિના ભાવિ ભક્તો આવીને વિસર્જન કરે છે. અને વિદાયનો જ્યારે સમય આવ્યો છે ત્યારે કેવું થોડુંક આમ દુઃખી જેવું ફીલ થાય છે કે ગણપતિ બાપા 10 દિવસ રહીને જાય છે તો થોડુંક દુઃખ થાય છે, પણ એ સારો માહોલ છે અને ગણપતિનું વિસર્જન પણ ઘણું ધૂમધામથી કરવામાં આવે છે. કહેવાય છે કે ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવતા છે, તો તમે ગણપતિ દાદાને શું મેસેજ આપો? બસ આ જેટલા બધાના વિઘ્ન હોય એ પોતાની સાથે હરી લે અને બધાને સુખી શાંતિ સમૃદ્ધિ આપે બધાને. ગણપતિ બાપા મોરયા.
એને ઉતારે ઉતાર મારું નામ રીમ્બે કુંવર જીયા કુંવર. અમે હજીરા ગણપતિ બાપાની ગણપતિ બાપાના વિસર્જનમાં આવ્યા છે. અમે આરકે સ્પોર્ટ ક્લબ. આજે ગણપતિ બાપાનો જ્યારે વિદાયનો સમય આવ્યો છે ત્યારે ભાવિક બસ આજે બાપાને જે વિદાયનો સમય આવ્યો છે ત્યારે ભાવિક ભક્તોને એટલું જ કહું છું કે જે બાપાની આપણે વિદાય કરીએ છીએ, જે બાપાને આપણે 10 દિવસ સેવા પૂજા પાઠ કરી બાપાને તન મન ધનથી પ્રાર્થના કરી, અને હું આખા સમાજ માટે એક જ કહું છું કે ગણપતિ બાપા બધાની મનોકામના પૂરી કરે. કિન્નર સમાજ તરફથી તમે બાપાના દર્શન બસ એ જ કહેવા માંગુ છું કિન્નર સમાજ તરફથી કે ગણપતિ બાપા હરેક જનતા છે એને ગણપતિ બાપા સુખ શાંતિ આપે, એ લોકોની હર મનોકામના પૂરી કરે ને જે મંદિરનો માહોલ છે હમણાં મંદિર જાય ને તેજી આવે. ચાલુ વર્ષે 12 મહાદેવ સવારથી અત્યાર સુધી લગભગ 10,000 કામ કરવાનું છે. બાપાની સેવામાં ખૂબ મજા આવે છે અને સુરત સાથે બાપાની સેવા કરવામાં આવનાર વર્ષમાં પણ આવી રીતે સેવા કરીશું. અને બાપાનું વિસર્જન ભક્તની સામે અને સારી રીતે કરવામાં આવે છે. નર્મદા સમાજ ગણપતિ બાપા વિઘ્નહર્તા છે અને એ લોકોના દુઃખ હરવા માટે જ આવે છે અને એ દુઃખ હરીને બધાના વિઘ્ન હરીને જ જાય છે. બોલો ગણપતિ બાપા મંગલ મોટી ગીનેલારો.